અહીંયા કોણ સૂતું છે? માજી, કેવી જગ્યાએ સૂતા છો? તું કોણ બેટા? હા જી, મારું નામ દેવાંગ છે. હા, રસ્તા પરથી જતો હતો અને બાઇકમાંથી તમને જોઈ ગયો. આ રીતે અહીંયા રસ્તા ઉપર સૂતા હતા. પૂછી શકું કે કેમ? હવે તને તો શું વાત કરી બેટા? હા, ઘરના દીકરાએ જ મને હેરાન કરી, તો પછી તારા પર તો શું વિશ્વાસ કરીને તને વાત કરવી? હા માજી, ખબર તો મને પણ નથી કે શું કામ. હા, રસ્તા ઉપર સૂતા હતા ને શું કામ તમારા સુધી ખેંચાઈને આવી ગયો. પણ હા, મને તમારા પ્રત્યે લાગણી થઈ અને થયું કે તમને પૂછું, જાણું કે એવી તે વળી કઈ તકલીફ છે કે આવી રીતે રસ્તા ઉપર તમારે દિવસો પ્રસાર કરવા પડે છે. બેટા, જેના નસીબ જ ફૂટેલા હોય ને, એમાં માણસનો કોઈ દોષ ન હોય. જેનો દીકરો જ કપાતર પેદા થયો હોય ને, એની માને આવી જ હાલત હોય. મતલબ કે તમારા દીકરાએ તમને આ ઉંમરે ઘરમાંથી કાઢી મૂક્યા લાગે છે? ના, તો હું જ મારા દીકરાથી દૂર થઈ ગઈ છું. કેમ કે ક્યાં સુધી માવતર પોતાના દીકરાનું ટોર્ચરિંગ સાંભળ્યા કરે, જેમ ફાવે તેમ ત્રાસ સહન કર્યા કરે. કોઈ માં એવું વિચારે નહીં કે પોતાનો દીકરો મોટો થઈને પોતાની માને ત્રાસ આપશે. હા, આજના સમયમાં સમજાતું નથી કે શું થઈ ગયું છે બાળકોને. મોટા થાય પછી મા બાપને એમ હોય કે મારો દીકરો મારા ગડપણની લાકડી બનશે, અમને લોકોને સાચવશે. પણ એ જ દીકરો જ્યારે પરણીને ઘરમાં આવે ને, પછીથી એ મા બાપનો મટી અને પત્નીનો બની જતો હોય છે. હા હા, કોમન છે આવું બધું. અત્યારે આવું જ ચાલે છે. હા, મા બાપને દીકરો પત્નીનો થઈ જાય એ નથી ગમતું અને પત્નીને દીકરો મા બાપનો હોય એ નથી ગમતું. હા, બસ આના હિસાબે જ તે આવું બધું થાય છે. પણ બેટા, મને તો એ સમજમાં નથી આવતી વાત કે દીકરાઓ એ કેમ ભૂલી જાય છે કે પોતાના મા બાપ પેટે પાટા બાંધીને એને મોટા કરતા હોય છે, કેવી કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય છે. પણ જ્યારે મા બાપને સાચવવાનો વારો આવે ને, ત્યારે દીકરાઓ એની જવાબદારીમાંથી બહાર જતા રહે છે. શું કામ દીકરાઓ આવું કરતા હશે? હવે આનો જવાબ તો હું કેવી રીતે આપી શકું? કારણ કે મા બાપ ન હોય ત્યારે એ દીકરાની પરિસ્થિતિ કેવી થાય છે ને, એ પરિસ્થિતિને હું બહુ સારી રીતે જાણું છું. એટલે બેટા, તારા માવતર નથી. હા, શું વાત કરું તમને. હા, ગયા વર્ષે જ એક્સિડન્ટમાં મારા મમ્મી પપ્પા ગુજરી ગયા. હા, બહુ પ્રેમ કરતો હતો મારા મમ્મી પપ્પાને. એકાએક મને એકલો છોડીને મારાથી બહુ દૂર ચાલ્યા ગયા. એટલે મા બાપ ન હોય ત્યારે દીકરાની શું પરિસ્થિતિ થાય ને, એ પરિસ્થિતિનો અનુભવ હું કરી રહ્યો છું. આશા રાખું છું કે આ તમારો દીકરો પણ એક દિવસ આ પરિસ્થિતિનો અનુભવ જરૂરથી કરશે. જુઓ, તમે એક કામ કરો, મારી સાથે ચાલો મારી ઘરે. મારી સાથે જ રહેજો. ના ના બેટા, હવે આટલી ઉંમરે તને હેરાન કરવો, ચૂપ
પોતાનો દીકરો ન સાચવતો હોય પછી તારી કેવી રીતના આશા રાખું? ના, મારે તારા પર બોજ નથી બનવું. મારે તાર ત્યાં નથી આવવું. હું એ બરાબર છું. જ્યારે ભગવાન મોત આપશે ને ત્યારે જતી રહીશ. મને એકલીને છોડી દે. મારે નથી આવવું. મારા મમ્મી બનીને આવશો? મતલબ કે ખબર નહીં કેમ પણ તમારામાં મને મારી માં દેખાઈ રહી છે. હા, તમારા દીકરાને એક મોકો આપો ને. હા, બની શકે તો મારી ઘરે આવીને મને તમારી સેવા કરવાનો મોકો આપો. હા, જો મારે મારી માના એ પ્રેમનો અહેસાસ કરવો છે જેના ગયા પછી હું હંમેશા માટે પ્રેમને શોધી રહ્યો છું. જો અહીંયા રસ્તા પર પડ્યા રહેશો એના કરતાં ચાલો ને મારી ઘરે. દામિની, લાવ બેટા, હું તને મદદ કરું. હા, મદદ શું કરવું છે તમારે? હા, તું એકલી એકલી કામ કરે તો પછી મને પણ ન ગમે. તો હું તને કામ કરાવું ને. આ 2 હાથ કામ કરે અને 4 હાથ ઘરમાં કામ કરે. ફરક પડે ને? ફરક પડે. તમારે મને મદદ જ કરાવી છે ને, તો એક કામ છે મારી પાસે. હા બોલ ને, હું તારું ફટાક દઈને કામ કરી દઉં. હા, અહીંયાથી સીધા જાઓ ને એટલે રાઈટ સાઈડ જશો ને એટલે સોફો આવશે. સોફા ઉપર છે ને શાંતિથી બેસો, હું તમારા માટે ચા લઈને આવું. બેઠા બેઠા ચા પીવો. આ તો કેવી વાત થઈ? એકલી આરામ કરીશ ને તો 60 કિલો વજનની બદલે 70 કિલો થઈ જશે. પછી તો ભલે ને થાય, શું ઉપાધિ છે તમારે? અને એમ પણ ગણીને આપણે ઘરમાં 3 લોકો છીએ તો 3 લોકોના કામ કરતા કેટલી વાર લાગવાની છે? બેટા દામિની, તને જોઉં ને તો મને વિચાર આવે છે કે એક તું છે અને એક વહુ મારી મીરા, બંનેમાં ઘણો બધો ફરક છે. એ મને કામમાંથી નવરી નહોતી થવા દેતી અને તું મારી પાસે કંઈ કામ પણ નથી કરાવતી. હા તો મમ્મી, સીધી એવી વાત છે ને કે તમે વડીલ છો, તમારી પાસે હું કામ કરાવીશ તો મને છે ને નરકમાં જગ્યા નહીં મળે. અને બીજી વાત, માણસની પાછી આંગળીઓ સરખી નથી હોતી ને, એવી જ રીતે બધાના સ્વભાવ પણ સરખા નથી હોતા. માણસની અપગ્રેડિંગ, એના સંસ્કાર, એની રહેણી કહેણી, આ બધા પરથી પણ માણસનું વ્યક્તિત્વ નક્કી થાય છે. સાચી વાત છે. પેલા આદિના પપ્પા સાથે લગ્ન કર્યા ને મેં, ત્યારે એવું હતું કે એક શિક્ષક છે. શિક્ષકમાં ઘણા બધા સંસ્કારોનો ભંડાર હોય છે. એટલા માટે મારું બાળક થશે ને તો ખૂબ સંસ્કારી થશે. પણ એવી નહોતી ખબર કે એમના પપ્પાના ગયા પછી મારા દીકરાનો સ્વભાવ આટલો બધો બદલાઈ જશે. કહેવાય છે ને, વિનાશકાલે વિપરીત બુદ્ધિ. જ્યારે માણસની બુદ્ધિ મરી પરવારી હોય ને ત્યારે એ શું કરી રહ્યા છે, શું કરવાના છે ને એને એની કાંઈ ભાન નથી રહેતી. અને જે થઈ ગયું છે એની શું કામને તમે ઉપાધિ કરો છો? હવે તમે અમારી સાથે છો ને અને તમે અહીં આવ્યા છો ને પછીથી જ આ ઘર અમને ઘર જેવું લાગે છે. પહેલાં તો એવું લાગતું હતું કે એક જગ્યા છે જ્યાં હું અને દેવાંગ બંને રહીએ છીએ. કહેવા માટે તો સુખ, સંપત્તિ, પૈસા બધું જ છે, પણ નહોતું ને તો એ હતું માવતર. આનો પ્રેમ નહોતો. એમ પણ તમે જ્યારથી અમારી સાથે રહેવા આવ્યા છો ને ત્યારથી દેવાંગ પણ બહુ ખુશ રહી છે. પણ દીકરા, આ ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? કેમ કે આ તમારા આજુબાજુવાળા સમાજના શું વાતો કરશે અને મારા કારણે દેવાંગને અને તને સાંભળવું પડે ને એવું ક્યારેય નહીં કરું. આમાં સાંભળવાની ક્યાં વાત આવી? તમે અમારી સાથે છે ને હવે આવી જ રીતે રહેવાનું છે. તમને નથી ગમતું અમારી સાથે? ના ના, એવું નથી. બહુ જ ગમે છે, પણ લોક દ્રષ્ટિએ તો
વધારે તમારી સાથે ન રહી શકું ને. કેમ ના રહી શકો? એવું કોણે કહ્યું છે કે સંતાનોને જ કે બાળકોને જ દત્તક લેવાય છે? અમે એવું સમજશું કે અમે છે ને એક મમ્મી દત્તક લાવ્યા છીએ અને દેવાંગના મમ્મી પપ્પાનું મૃત્યુ થયું ને પછીથી એમનું મન પણ ક્યાંય નહોતું લાગતું, એકલું એકલું ફીલ કરતા હતા. તમે આવી ગયા છો ને તો અમને એવું લાગે છે કે અમને માવતરનો સહારો મળી ગયો છે. અજીબ દુનિયા છે. જેના માવતર નથી એ દીકરાઓને માવતરની ખૂબ વેલ્યુ છે, અને જેને માવતર હયાત છે ને એ દીકરાઓને માવતર સાચવવા નથી ગમતા. ભગવાને પણ અજીબ બનાવ્યા છે માણસો. ભગવાને નહીં, ભગવાને છે ને આ બધું બહુ સમજી વિચારીને કર્યું છે. કારણ કે માણસને જો બધું આપી દેવામાં આવે તો માણસને એ વસ્તુની કિંમત ના થાય. હવે અમને લોકોને મમ્મી પપ્પાનો પ્રેમ નહોતો મળ્યો એટલે અમને ખબર છે માવતરનો પ્રેમ શું છે, અને એ લોકોને આપ્યું હતું તો એ લોકોને કદર નથી. જ્યારે માણસ પાસેથી વસ્તુ છીનવાઈ જાય ને ત્યારે જ એની કદર થાય. સારું, હવે તું મને કેટલું જ્ઞાન આપીશ? તું એક કામ કર, તું મને કહે છે ને આરામ કરવાનું, તો સોફા પર થોડા કપડાં પડ્યા છે એને ઘડી કરી દઉં. તું રસોડાનું કામ બતાવી દે. શું કહ્યું મેં તમને? આરામ કરું. આવી ગયા તમે? પતો લાગ્યો કે ડોસીનો ક્યાં છે, શું કરે છે? હા, પતો તો લાગી ગયો. અમારો એક મિત્ર છે, એની સોસાયટીમાં કોઈ દેવાંગ કરીને રહે છે, એને ત્યાં ગઈ છે ડોસી. મુઈ ભલે ને જતી હોય, જીવે છે ને બસ એ મહત્વની વાત છે. મને તો હતું કે મરી ગયા હશે ક્યાંક જઈને. તો સારું હોત ને, તો આ મકાન જલ્દી આપણા નામે થઈ જાય. પણ આ જીવે છે જ તો તકલીફ છે, અને હું એ વ્યક્તિને ઓળખતો પણ નથી. હા, ખબર નહીં એને કેમ આશરો આપ્યો હશે. મને શું ખબર, એ તો હવે એને જ ખબર હોય ને કે એને શું લાલચ હશે આ ડોસી પાસેથી. પણ મુઈ જવા દો ને, તમારે શું ઉપાધિ છે? બસ આપણને તો ખાલી સાઈન કરી આપે ને તો બસ, એ જ્યાં રહેવું હોય ત્યાં રહે ને મરવું હોય તો મરે. અને વિચારી લીધું છે, જો એને સીધી રીતે સાઈન કરીને નીકળવું હોત આ ઘર છોડીને તો એ સાઈન કરીને જાય, પણ સાઈન કર્યા વગર એ આ ઘર છોડીને જતા રહ્યા. એનો મતલબ સીધો થયો કે એને સાઈન નથી કરવી અને આપણને દોડાવા છે એમની પાછળ. હા તો દોડવું પડે ને આદિ. આપણે મકાન જોતું હોય તો બધું કરવું પડે. તમારે છે ને દોડવું નથી, મફતમાં પ્રોપર્ટી જોઈએ છે. આ બધો વાંક તારો જ છે. મારો શું વાંક છે? કેમ? તે જ કર્યું હતું ને. આ કામ ઘરના મારાથી નહીં થાય, આ ડોસી વહી ગઈ તો બધું કામ થાય છે. હવે તો તને કઈ વાંધો નથી. એટલે કહેવા શું માંગો છો? એ જ કે તકલીફ તને છે ને હતી એમનાથી, અને બતાવતી હતી કે મને બધે તકલીફ પડે છે, પણ એવું નહોતું. હા, તને રહેતા ના આવડ્યું. આ પ્રેમથી રહ્યો હોત અને સમજાવીને ફોસલાવીને એમની પાસેથી સહી કરાવી લીધી હોત તો શું જતું હતું તારું? સાચી વાત છે ને, તમને તો કઈ તકલીફ હતી જ નહીં ને. પોતાની સગી જનેતાને મારવા ઉપર ઉતરી જતા હતા, એ ભૂલી ગયા? હા, અરે હું પારકી હતી, તમે ક્યાં પારકા હતા? તો તમે પણ દીકરો થઈને એક સાઈન ન કરાવી શક્યા હોય ને તો મારી પાસેથી એક્સપેક્ટેશન રાખવીને ગલત. એમાં પણ તારો જ વાંક છે. આ તું જ મને ચડાવતી હતી અને તું જ મને ગુસ્સો અપાવતી હતી કે ના બોલો, તમે બોલો, અને એટલે મારે ગુસ્સામાં શું બોલે જતું તો એનું ભાન નહોતું રહેતું મને. વેરી ગુડ. તમારા ઘરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે ને બધું મારા હિસાબે થાય છે. સરસ, માની લીધું મેં. હવે આગળ શું કરશો? મને કાઢી મૂકશો? મને મારશો? તને કાઢીને જો કદાચ આ મકાન મળતું હોત તો કાઢી મૂકત, પણ સેમ ટુ યુ. આ તો મકાન તો મળવાનું નથી ને. જ્યાં સુધી હું મમ્મી પાસે જઈને સહી નહીં કરાવું ત્યાં સુધી કંઈ નથી થવાનું. હવે ઊંચા અવાજે નહીં બોલો ને તો વાંધો નથી, સંભળાય છે મને. હા, તો હું પણ એમ જ કહું છું. એક તો પોતે ભૂલ કરે છે ને પાછી એક્સેપ્ટ પણ નથી કરતી. સેમ ટુ યુ. સેમ ટુ યુ તારું ઘરે રાખ. સેમ ટુ યુ. મોઢામાં રાખને તારું સેમ ટુ યુ. કરવાનું છે નહીં કરે? શું કરવાનું શું છે કે મને શું કરવાનું છે? તમારી માને ગોતો અને કાગળ ઉપર સાઈન કરાવો ને પછી તમારે જે કરવું એ કરજો. આ ગોતી લીધી છે, ચાલ ખબર પડી ગઈ છે ક્યાં રહે છે. તો જઈશું ને આપણે ત્યાં, વાત કરીશું ને ત્યાં. તો ઠીક છે, ત્યાં જશું ને આપણને તરત સહી કરી દેશે ને.
તને એવું લાગે છે ને? ના, એને છે ને આપણી વાતોમાં લઈ આવીને આપણે શુગર કોટ કરીને ઘરે લઈ આવીશું, પછી અહીંયા આવી જાય ને એટલે ધાક ધમકીથી સાઈન કરાવી લેશું ને પછી એ મરી જાય ને તો ભલે મરી જાય. અરે અહીંયા કંઈ નથી લાવવા. કહી દઈશું કે પ્રેમથી સહી કરી દો ને. એમ પણ તમે ઘર મૂકીને ગયા છો તો પછી તમારા મકાનને ક્યાં બટકા ભરવા છે? ઓકે, મને કોઈ વાંધો નથી, આપણે જઈ આવીએ ને તો પછી. હા, લઈ આવો ફાઇલ, જઈ આવીએ. જાઉં છું, પ્રેમથી બોલો. હા, ફાઇલ લઈ આવો, આપણે જઈએ. વાવ, જુઓ ત્યારે બધો વાંક પાછો મારો છે. બહુ મોડું થઈ ગયું. અરે મમ્મી, તમે શું કામ નીચે આવ્યા? અરે કહ્યું હતું ને તમને કે તમારા માટે ગરમા ગરમ ચા લઈને આવી રહ્યો છું. આ છોકરાને સેજ પણ શાંતિ નથી. આ હું ચા પીવા માટે જ આવતી હતી, પણ તું શું કામ લઈને આવ્યો? તમને મજા નથી ને એટલા માટે. અરે બેટા, આ ઉંમર થઈ છે તો થોડુંક તો રહેવાનું જ હતું ને. પણ તું આટલી બધી સેવા કરીશ ને તો મને દવા વગર સારું થઈ જશે એવું લાગે છે. દવા વગર સારું થતું હોય તો એનાથી વધારે સારું બીજું શું છે? હા, અને આમ પણ આ ડૉક્ટરે કહ્યું છે કે હમણાં છે ને તમારે ધ્યાન રાખવાની જરૂર છે. હા, થોડો સમય તમારે ઘરનું કોઈ પણ કામકાજ કે ક્યાંય પણ વધારે હલનચલન નથી કરવાની. જો ડૉક્ટરે કહ્યું છે, મેં નથી કહ્યું. હા, ડૉક્ટર ભલે કે આ કેટલો હું આરામ કરીશ. આરામ કરી કરીને મને એવું લાગે છે હું એમને થાકી જઈશ. દીકરા, થોડુંક કામ કરું ને તો હલનચલન રહીને થોડું સારું લાગે. કામ કરવું છે? હા, પાક્કું. હું ડૉક્ટર સાહેબને ફોન કરી દઈશ અને દવાનો ડોઝ પણ વધારે આપી દઈશ. જુઓ, હા કહ્યું છે ને તમને, હા થોડો સમય, હા પછી તો હું છું ને, આપણે બધા જ સાથે ફરવા પણ જઈશું. ઓકે? હા, પણ બેટા મારો આદિ મને શોધતો હશે, હું ઘરે જતી રહું. તમને હજી પણ તમારા દીકરાની યાદ આવે છે? એ દીકરો કે જેણે તમને આવી રીતે ઘરની બહાર રહેવા માટે મજબૂર કર્યા, રસ્તા ઉપર રખડતા મૂકી દીધા. હા બેટા, દીકરો ગમે તેવો હોય પણ આ તો માનું કાળજું છે ને. માં ક્યારેય દીકરા જેવું વર્તન ન કરે. દીકરાથી ભૂલ થઈ જાય પણ માં ક્યારેય એના પ્રત્યે ખરાબ વિચારો ન લાવે અને ખરાબ વર્તન પણ ન કરે એની સાથે. તો હું જાઉં ને આદિ પાસે? નહીં, તમારો દીકરો તમને સામે ચાલીને લેવા આવે ને તો જ હું તમને મોકલીશ. સાચું કહું ને તો અત્યાર સુધી તો માત્ર સાંભળ્યું હતું કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. આ વાતને આજે મેં તમારા સ્વરૂપે અનુભવી પણ લીધી. સાચી વાત છે, પણ દીકરા આમ ક્યાં સુધી હું રહીશ અને સારું પણ ન લાગે. કેમ સારું ન લાગે? જુઓ, હા તમને એક વાત કરવા માંગતો હતો. કઈ વાત? એ વાત કે જે દિવસે મેં તમને પહેલી વાર જોયા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે તમારી અને મારી વચ્ચે નક્કી કંઈક લાગણીનો સંબંધ તો છે જ, કે જે કારણે હું તમને જોઈ ગયો. આજે એ વાતનો ખુલાસો કરવા માગું છું. તમારા હસબન્ડ એટલે કે જયસુખ સર, એમનો વિદ્યાર્થી છું. હા, હા. તું એ જ દેવાંગ છે આદિના પપ્પાના ક્લાસમાં ભણતો હતો? હા, એ જ દેવાંગ જે જયસુખ સરનો સૌથી લાડકો છોકરો હતો. એ સમયે સરે મને ઘણી બધી મદદ કરી હતી. મારા પપ્પાની નોકરી છૂટી ગઈ હતી, ઘરમાં ખાવાના પણ ફાફા પડે એવી પરિસ્થિતિ હતી. એ સમયે એ અમારી ઘરે આવ્યા, મારા મમ્મી પપ્પાને મળીને વાત કરી અને એમને કહ્યું કે
તમારો દીકરો ભણવામાં હોશિયાર છે, બહુ પાવરધો છે. તમારા છોકરાની ફી નહીં લઉં. ખરેખર એ સમયે મારા મમ્મી પપ્પા રાજી તો નહોતા, પણ એમનો ભાવ જોઈને મારા મમ્મી પપ્પા ના પાડી શક્યા. એમણે એ વર્ષની મારી ફી પણ નહોતી લીધી. અને હા, ત્યાર પછી ઘણી બધી રીતે મને ગાઈડ પણ કર્યો હતો. આજે હું જે કંઈ પણ છું, જે જગ્યાએ છું, અને મારી પાસે જે કંઈ પણ છે ને, એ માત્ર ને માત્ર મારા જીવનમાં બે વ્યક્તિઓના લીધે છે. એક તો મારા મા બાપ અને બીજા છે આ જયસુખ સર. હા, જુઓ, આ સંબંધને નાતે હું તમને અહીંયા રોકી રહ્યો છું. બાકી હું પણ તમને કહેવાનો જ હતો કે હા, તમારો દીકરો પણ તમને યાદ કરતો હશે. તમે એકવાર એને મળી લો. પણ હા, હવે પછી ક્યારેય પણ તમારા દીકરાને તમારે સામેથી નથી મળવાનું. એ મળવા આવે તો ઠીક છે, બાકી હું છું ને તમારી સાથે. વાહ બેટા, તારી જનેતાને ધન્ય છે. હું પારકી હોવા છતાં પણ તે પોતાની મા તરીકે સ્વીકારીને મારી જવાબદારી લીધી. અને એક મારો કપાતર દીકરો જેને મેં જન્મ આપ્યો, છતાં પણ એણે મારી સાથે આવો દુર્વ્યવહાર કર્યો. બેટા, તને ભગવાન 100 વર્ષનો કરે, સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. બસ હા, તમારા આશીર્વાદ મારી સાથે છે ને, હા, એ જ મારા માટે જરૂરી છે. હવે મમ્મી કેટલી વાતો કરશો. હા, તમારી ચા ઠરી રહી છે. હા, ચાલો જલ્દી ઉપર જઈને આરામ કરતા કરતા ચા પીવો, અને હું તમને માથું કચડી દઉં છું. ચાલો. હા, ધીમે. હા, શાંતિથી. ચાલો. તું અને અહીંયા શું કામ આવ્યા છો? અહીંયા અહીંયા કામ હતું એટલે આવ્યો હતો. અહીંયા મારા મમ્મી આવ્યા છે. મમ્મી? હા. મતલબ કે તું જ પેલા આંટીનો દીકરો છે? હા. નાલાયક દીકરો. એક્સક્યુઝ હા હા, એક્સક્યુઝ મી. હમને બોલતા આવડે છે? હા, અરે કેવો છે તું? હા, મને આંધળો કહી રહ્યો છે? માની લઉં કે હું તો આંખેથી આંધળો છું, પણ તું? હા, તું તો તારા મગજથી આંધળો છે ને? હા, મગજ એથી પાંગળો થઈ ગયો છે. હા, પોતાની ભગવાન જેવી માને સાચવી નથી શકતો, અને વળી પાછો મને કહી રહ્યો છે. અચ્છા, તમારા મા બાપ દેખાતા નથી, ક્યાં ગયા છે? છે જ નહીં. તે દિવસે જ કહેતો હતો મોટા ઉપાડે. અને તું સાચવે છે ને તો સાચવ. અમારે બીજું કંઈ કામ નથી. એમને બોલાવ એટલે કામ પતાવી દઈએ. અને તારી સલાહ છે ને તારી પાસે રાખજે. આંધળા ક્યાં છે, મગજ ક્યાં છે, બધી ખબર જ છે બધા. હા, તારા જેવા કપાતર દીકરાને સલાહ શું આપવાની હોય? અને આમ પણ આપવાની રહેતી પણ નથી ને હવે. જેણે પોતાની માને ઘરમાંથી કાઢી જ મૂકી છે. અને જો ને, હજી પણ તને ક્યાં કઈ ફરક પડી રહ્યો છે? આવતો રહ્યો છે અહીંયા તે વળી. આદિ, તો અહીંયા કેમ આવ્યો? અને કોને પૂછીને અહીંયા આવ્યો? હવે તારી માને અહીંયા પણ સારી રીતે નથી જવા દેવી. પૂછવાનું શું હોય મમ્મી? હા, તમને લેવા માટે આવ્યો છું. ચાલો મારી સાથે ઘરે. ચાલ. લેવા આવ્યા હોય તો પેલા ઘરની બહાર શું કામ કાઢ્યા હતા? અરે મેં થોડી કાઢ્યા છે. એમની રીતે જતા રહ્યા છે. પૂછી જુઓ એમને. શું કામ જતા રહ્યા છે એ નહીં કહીશ? હા, કહીએ ને, તમને છે ને આ ઉંમરે પણ જિંદગી એકદમ ખુલ્લીને જીવવા જોઈતી હતી. પોતાના સપના પૂરા કરવા છે, પોતાની રીતે જીવવું હતું. કારણ કે ઘરમાં હોય તો તમારે ઉંમરનો લિહાઝ કરવો પડે ને. કેમ? એટલે માણસની ઉંમર થઈ જાય એટલે પોતાના મોજશોખ મૂકી દે. એવું કોણે કહ્યું છે કે માણસની ઉંમર થઈ જાય પછી એ મોજશોખ ના કરી શકે? મેં એવું ક્યાં કહ્યું કે મોજશોખ ના કરી શકે? મમ્મીનું મંતવ્ય મેં જણાવ્યું કે એ આવું વિચારતા હતા. અને એક્સક્યુઝ મી, તમે કોણ છો? હું દેવાંગની વાઈફ છું, અને આમની દીકરાઓ પણ કહી શકો. કેમ કે દીકરાએ તો માં જેવું નથી રાખ્યું, પણ એક પારકો દીકરો થઈને પોતાની માં કરતાં પણ વિશેષ મને સાચવે છે. હા,
પ્રોપર્ટી છે ને તમારી પાસે, મકાન જો છે તમારી પાસે, દીકરા બનવા તો કેટલા બધા આવશે. મીરા, જેટલા તમે બંને લાલચુ છો ને એટલા આ બંને નથી. હા નહીં હોય, છોડો ને. એ લોકોની લવ શું કામ કરો છો? આ મોટો સલાહકાર છે અને એમના વાઈફ પણ એનાથી મોટા સલાહકાર દેખાય છે. હવે તમે પણ એની જેવા થઈ ગયા છો એટલે મારે તમારા કોઈનું ભાષણ નથી સાંભળવું. અહીંયા શું કામ આવ્યો છે ચોખવટ કરી દઉં છું. આ ફાઇલમાં તમે સહી કરવાનું ભૂલી ગયા હતા જ્યારે તમે ઘર છોડીને ભાગ્યા ત્યારે. તમને મેં કીધું હતું ને કે સહી કરી દેજો, તમે નથી કરી. આમાં સહી કરી દો એટલે હું ચૂપચાપ જતો રહીશ. લો, નથી શેની કરી ફાઇલ છે? બોલ ને. દસ્તાવેજ છે, મકાનનો દસ્તાવેજ છે. હા, અને તું અમારી ફેમિલી મેટરમાં ન બોલે તો વધારે સારું. અમારી ક્યાંથી અમારી દીકરા? આપણી આપણે નહીં, ફક્ત ને ફક્ત તમારા બંનેની મેટર છે. હું તો ઇન્વોલ્વ જ નથી, કેમ કે મેં તો એ ઘર છોડી દીધું હતું. મારે એ ઘરમાં નથી આવવું. અને તું એમ કહે છે ને કે આ દસ્તાવેજમાં સાઇન કરી દો, એ તો આજે પણ નહીં બને અને કાલે પણ નહીં બને. હું આ દસ્તાવેજની કોપી પર સાઇન નહીં કરું. સાઈન તો તમારે કરવી જ પડશે. અરે પણ એમને કરવી નથી તો પછી શું કામ કરવી પડશે? હા, ખાઈ રહ્યા છીએ, નથી સંભળાતું? મેં કહ્યું ને, સાઈન તો કરવી પડશે. અને મેં કહ્યું ને કે હું આ દસ્તાવેજ ઉપર સાઇન નથી કરવાની. તમારે અહીંયા જ રહેવું છે ને? હા, અહીંયા જ રહેવું છે. તો બસ ત્યારે સાઈન કરી દો આમાં, એટલે અમે લોકો જઈએ. એ શક્ય નથી કે હું આ દસ્તાવેજ પર સાઇન કરું. અને આમ પણ પ્રોપર્ટી એમની છે, એમને ક્યાં સાઇન કરવી, ક્યારે સાઇન કરવી, એ બધો હક અને અધિકાર કાનૂને એમને આપ્યો છે. એટલે તમારે લોકોએ વચ્ચે દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. અને ઓ લાલચુ, તું તારું મોઢું બંધ રાખ ને. લાલચુ એ નથી દીકરા, લાલચુ તું અને તારી ઘરવાળી છો. અને સાંભળ, આ શક્ય નથી કે હું આમાં સાઇન કરું. ચાલો હું છું, હું લાલચુ છું. મારી વાત પૂરી સાંભળી લે પહેલા, હા, આપી દો. કેમ કે પૂરી વાત સાંભળ્યા પછી તું જે બોલશે ને એ સાંભળી લઈશ. હા બોલો. કારણ કે મેં મારી બધી પ્રોપર્ટી દેવાંગના નામે કરી દીધી છે. શું? હા, આવું તમે કેવી રીતે કરી શકો? થઈ ગયું. કરી શકો નહીં. તમને આના ઉપર આટલો ભરોસો ક્યાંનો બેસી ગયો? આટલા વર્ષોથી હું સાચવતો હતો અને હું તમારા મિલકતનો હકદાર છું ને તમે આને દઈને બેઠા? કારણ કે દીકરા તરીકેનો એક પણ હક તમે મારી માને આપ્યો જ નથી અને રહેવા પણ નથી દીધો. હા હા, પોતાની માને જ્યારે ઘરના ઉમરાની બહાર કાઢી મૂકી હતી ને, હા ત્યારે જ આ ઘર મેળવવાનો હક તમે લોકો ગુમાવી ચૂક્યા હતા. તે થોડા દિવસમાં વળી એવો કેવો તો જાદુ કરી દીધો કે આ ડોસીએ બધું તારા નામ પર કરી દીધું. જે જાદુ તું નથી કરી શક્યો એ જાદુ મેં કર્યો છે. એ જાદુ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે, એમની સેવા કરવાનો, એમને મા તરીકે મારા જીવનમાં સ્થાન આપવાનું અને એમના જીવનના દરેક સપનાઓને પૂરા કરવાનું. આ ખોટું કર્યું છે તમે. હું કાયદેસર રીતે કેસ કરીશ અને કહીશ કે આ લોકોએ મારા મમ્મીને ભોળવીને એના ઘરમાં લઈ ગયા છે અને જબરદસ્તીથી બધી પ્રોપર્ટી એમના નામે કરાવી દીધી છે. તમારા બધા ઉપર કેસ કરીશ. તમારા લોકોથી થાય ને એ કરી લેજો, પણ અત્યારે અમારા ઘરેથી જાઓ. અમારે બીજો કોઈ કકડાટ નથી જોઈતો. ચલો આદિ, આમને તો આપણે કોર્ટમાં જ મળીશું ને. હા, જોઈ લઈશું કોર્ટમાં. હા, આવી ગયા તે મોઢું ઉપાડીને. આદિ ગુસ્સામાં ગયો છે. તમે ચિંતા ના કરો. માણસની સૌથી મોટી હિંમત છે ને પોતાના માવતર હોય છે. તમે અમારી સાથે છો ને પછી અમને શેની બીક હોય? હા, અને આમ પણ કોર્ટની ધમકી આપીને ગયો છે ને, તો કોર્ટ તો તમારી જુબાની અને હા પ્રૂફ ઉપર જ વિશ્વાસ કરશે. એટલે ડરવાની કોઈ જરૂર નથી મમ્મી. બેટા, બસ હવે આ બધી ચિંતા છોડી દો. હા, તમે અહીંયા છો ને, નિરાતે અને સુખેથી રહેજો આ ઘરમાં. અમે લોકો તમારા દીકરા અને વહુના સ્થાને જ છીએ.